જય હિન્દ દોસ્તો. આવનારી પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે છેલ્લા 6 મહિનાનું ખાખીનું કરંટ અફેર, જેમાં આપણે માત્ર ને માત્ર પોલીસને લગતા અગત્યના કરંટ અફેરના મુદ્દાઓનું ડિસ્કશન કરીશું. બહુ જ ઓછા પોઈન્ટ જે છે તે છેલ્લા 6 મહિનામાં પોલીસ રિલેટેડ છે, જેની શોર્ટ એન્ડ સ્વીટ ડિસ્કશન આ વિડીયોમાં કરીશું. સૌથી પહેલાં અહીંયા આપણે જે છે તેને ટોપિક વાઇઝ જોઈશું, જેથી કરીને જે પીએસઆઈનું પેપર છે, પીએસઆઈની અંદર વર્ણનાત્મક પ્રશ્નો પણ પૂછવામાં આવશે, તો તેમાં પણ તે ઉપયોગી બની રહે. વિશ્વાસ પ્રોજેક્ટ, આખું નામ યાદ રાખવાનું છે. વિડીયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યોરિટી. એડવાન્સ સિક્યોરિટી શું છે? તો બેઝિકલી સીસીટીવી સર્વેલન્સની વાત કરે છે પ્રોજેક્ટ વિશ્વાસ. ગુજરાતના 33 જિલ્લાઓ જે છે તેને સીસીટીવી સર્વેલન્સ અંતર્ગત લાવવા માટે પ્રોજેક્ટ વિશ્વાસ શરૂ કરવામાં આવ્યો છે. 7,000+ કેમેરા જે છે તેનું નેટવર્ક છે, જેની અંદર ટ્રાફિક મેનેજમેન્ટ અને ગુનાઓ નિવારણ માટેનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે. ઇમ્પોર્ટન્ટ શું છે? ઇમ્પોર્ટન્ટ છે તેનું ફૂલ ફોર્મમાં. ચલો નેક્સ્ટ, ઈ ગુજકોપ. આ ઈ ગુજકોપ શું છે? તો ગુજરાત પોલીસની એક ઇન્ટરનલ આઈટી સિસ્ટમ છે. ઇન્ટરનલ આઈટી સિસ્ટમ છે, જેની અંદર એફઆઈઆર, ઇન્વેસ્ટિગેશન, ચાર્જશીટ સહિતની ઓનલાઈન પ્રક્રિયા જે છે અહીંયા ઇનિશિએટ એટલે કે શરૂ કરી શકાય છે. અહીંયા જ જેલ, ફિંગરપ્રિન્ટ, ફોરેન્સિક ડેટાનું ઇન્ટિગ્રેશન એટલે કે એકીકરણ એક જ જગ્યાએ બધું જ ભેગું કરવામાં આવે છે, જેથી કરીને રિમોટલી તેને એક્સેસ કરી શકાય અલગ અલગ જગ્યાથી. અને ભારતનો પ્રથમ વ્યાપક પોલીસ આઈટી પ્રોજેક્ટ છે ઈ ગુજકોપ. ઈ ગુજકોપ આ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. નેક્સ્ટ, નાફીસ. હવે આ જે મોટાભાગના પોઈન્ટ જે છે તે ઓફિશિયલ વેબસાઇટ પરથી જ લેવામાં આવે છે, એટલે આ બધા ડેટામાં ક્યાંય તમને ભૂલ જોવા નહીં મળે. બીજી અગત્યની વાત એ છે કે આ લેક્ચરની જે પીડીએફ છે, આ લેક્ચરની જે ડેટા છે, આ બધું જ જે છે ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દેવામાં આવશે, તો ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરી લેવી. આ ઉપરાંત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયોને લાઈક કરો અને શેર પણ જરૂરથી કરો. આગળ વધીએ. નાફીસ એટલે કે નેશનલ ઓટોમેટેડ, વેરી ઇમ્પોર્ટન્ટ, ફિંગરપ્રિન્ટ આઈડેન્ટિફિકેશન સિસ્ટમ. નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઈડેન્ટિફિકેશન સિસ્ટમ, નાફીસ. ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. એનસીઆરબી એટલે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા તેનું અમલીકરણ કરવામાં આવે છે. પ્રત્યેક ગુનેગાર માટે 10 આંકડાનો વિશિષ્ટ એનએફએન નંબર આપવામાં આવે છે. યાદ રાખવાનું છે કેટલા આંકડાનો? તો 10 આંકડાનો વિશેષ નંબર આપવામાં આવે છે. વેબ આધારિત એક એપ્લિકેશન પોર્ટલ છે જે 24/7 ઉપલબ્ધ છે. જે ગુનાઓ બને છે તે સ્થળેથી જે નમૂના છે, સેમ્પલ છે, તેને સેકન્ડોમાં મેચ કરવામાં આવે છે નાફીસ સિસ્ટમની મદદથી. આખું નામ છે નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઈડેન્ટિફિકેશન સિસ્ટમ. આગળ વધીએ. સીસીટીએનએસ, આખું નામ છે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ. શું છે? તો ગૃહ મંત્રાલય દ્વારા મિશન મોડ પ્રોજેક્ટ હેઠળ એક રાષ્ટ્રીય ગુના માટેનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે, જે અંતર્ગત દેશના 16,000 કરતાં પણ વધારે પોલીસ સ્ટેશન જે છે તેનું એક નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે, જેને કહેવાય છે સીસીટીએનએસ સિસ્ટમ. હવે આ સીસીટીએનએસ જે છે તે ઇન્ટરસ્ટેટ એટલે કે એક રાજ્ય એ છે અને એ બીજું રાજ્ય બી છે, તો કોઈએ અહીંયા ક્રાઇમ કર્યો છે અને અહીંયા ક્રાઇમ કરવા જઈ રહ્યા છે, તો તેને ડિટેક્ટ કરવા માટે જે છે આ રીતની સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. અને તેનું લિંકેજ નેટ ગ્રીડ સાથે છે, નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ, નેટ ગ્રીડ. તો આ થઈ ગયું સીસીટીએનએસ, આખું નામ છે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ. ડન. ચલો, સી ટીમ. તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે, સમાચારમાં વારંવાર સી ટીમ જોવા મળે છે. તો જનજાગૃતિ માટે અને રોમિયોગીરી અટકાવવા માટે જે છે સી ટીમ જે છે લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આ મહિલા સુરક્ષા ટુકડી જે સી ટીમ છે તેનું આખું નામ શું છે? એસનો મતલબ થાય છે સેફટી, એચનો મતલબ થાય છે હેલ્થ અને ઈનો મતલબ થાય છે એમ્પાવરમેન્ટ, રાઈટ? તો આ સી ટીમ જે છે તે કાર્યરત છે સેફટી, હેલ્થ અને એમ્પાવરમેન્ટ માટે. આ ઉપરાંત ડાયલ 112માં ERSSનું આખું નામ છે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ. 112 જે છે ERSS છે, એટલે કે એક જ નંબર પર કોલ કરવાથી પોલીસ સ્ટેશન,
ફાયર સ્ટેશન અને મેડિકલ હેલ્પ માટે જે છે સહાયતા મેળવી શકાય છે. નેક્સ્ટ છે સ્મેશ એન્ડ બોડી વોર્ન કેમેરાસ. તમને ખ્યાલ હશે કે આ જે પોલીસનું યુનિફોર્મ છે તેમાં અહીંયા એક ડિવાઇસ લગાવવામાં આવે છે જેને કહેવામાં આવે છે બોડી વોર્ન કેમેરા, એટલે કે શરીર પર પહેરવામાં આવતા કેમેરા જે ઘટનાક્રમને ઓન ધ સ્પોટ રેકોર્ડ કરી લે છે. તો આ સ્મેશનું આખું નામ યાદ રાખીશું, સ્ટેટ મોનિટરિંગ એન્ડ એનાલિટિક્સ સર્વિસ હબ. તે ડેટા એનાલિટિક્સ દ્વારા ગુનાની પેટર્ન સમજવા માટે ઉપયોગી છે. અને આ બોડી વોર્ન કેમેરા જે છે પોલીસ યુનિફોર્મ પર પહેરવામાં આવે છે. શું કરે છે? તો તે પારદર્શિતા જાળવે છે, પુરાવા એકત્રીકરણમાં મદદરૂપ બને છે. ત્યારબાદ છે આઈપેડ અને ઈડાર સિસ્ટમ, ઇન્ટિગ્રેટેડ રોડ એક્સિડન્ટ ડેટાબેઝ, જેને કહેવાય છે આઈરાડ, ઈડાર. ચોક્કસ સ્થળે અકસ્માત સ્થળ જે છે ત્યાં ડેટાનું રેકોર્ડિંગ કરવામાં આવે છે જેને આ ડેટાબેઝમાં રાખવામાં આવે છે જેથી કરીને તેનો ઉપયોગ નીતિ નિયમો બનાવવા માટે કરી શકાય. લેટ્સ સે કોઈ જગ્યાએ બ્લાઇન્ડ સ્પોટ છે અથવા કોઈ જગ્યાએ બ્લેક સ્પોટ છે તો તેને અહીંયા એડ કરી દેવામાં આવશે. હવે જ્યારે ભવિષ્યમાં નીતિ નિયમો બનશે ત્યારે અહીંયા જે છે કોઈ ખાસ પ્રકારની જોગવાઈ કરવામાં આવશે જેથી કરીને અકસ્માત ઘટાડી શકાય. અત્યાર સુધી જે આપણે ટોપિક જોયા તેમાંથી તમારે આ ફૂલ ફોર્મ જે છે યાદ રાખવાના છે. આ ફૂલ ફોર્મ અગત્યના છે. વર્ણનાત્મક પેપર હોય કે MCQ, PSI હોય કે કોન્સ્ટેબલ, આ ફૂલ ફોર્મ જે છે તૈયાર કરી લો. વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ ખાસ લઈ લો. ICJS, ઇન્ટર ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ. દોસ્તો તમે આ વિડીયો અત્યાર સુધી જોઈ રહ્યા છો તો એનો મતલબ કે તમે PSI અને કોન્સ્ટેબલ જે છે તેની પરીક્ષા અપિયર કરવા જઈ રહ્યા છો. તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી કમેન્ટમાં થંબ પોસ્ટ કરી શકો છો. આવી રીતે કરંટ અફેરના જે છે બીજા જ વિડીયો ચેનલ પર પોસ્ટ કરવામાં આવશે. અગાઉ પણ કરંટ અફેરના ઘણા બધા ટોપિક જે છે તેના વિડીયોઝ ચેનલ પર અપલોડ થઈ ચૂક્યા છે, તેને પણ જરૂરથી ચેકઆઉટ કરો. ICJS એટલે કે ઇન્ટર ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ. NCRB દ્વારા ICJSનું અમલીકરણ કરવામાં આવે છે. બેઝિકલી જે ડેટા છે એને એક જ પોર્ટલ પર રાખવાની વાત કરવામાં આવે છે જેને કહેવાય છે વન ડેટા વન એન્ટ્રી સિસ્ટમ. હવે 5 અગત્યના પિલર છે. કયા કયા 5 પિલર છે? જે આપણે અગાઉ જોયું CCTNS. શું હતું? ક્રાઇમ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ. ઈ કોર્ટ, ઈ જેલ, ઈ ફોરેન્સિક, ઈ પ્રોસિક્યુશન. હવે આ બધાને એક જ જગ્યાએ લાવવાનું છે જેને કહેવાય છે ICJS, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ. રાઈટ? ચલો, એક આ ક્લાઉડ પ્લેટફોર્મ છે જે ડેટા શેરિંગ કરે છે. નેક્સ્ટ છે નેટગ્રીડ. નેટગ્રીડને આપણે ક્યાંક જોયું હતું? યસ, નેટગ્રીડને આપણે જોયું હતું CCTNSમાં. CCTNS જે છે તેનું લિંકેજ નેટગ્રીડ સાથે કરવામાં આવ્યું છે. 11 કેન્દ્રીય એજન્સી CBI, NIA, IB વગેરે જે છે તેમના માટેનો ડેટાબેઝ છે એક જેને કલેક્ટિવલી નેટગ્રીડ તરીકે ઓળખવામાં આવે છે. આખું નામ છે નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ. ડન. હવે આની અંદર કયા ડેટા છે? બેંક અકાઉન્ટ, ટેક્સ, ઇમિગ્રેશન, ટ્રાવેલ ડેટા જે છે આ બધાનું એનાલિસિસ આ પોર્ટલ પર રાખવામાં આવે છે. જે ટેરરિસ્ટ એક્ટિવિટી છે, આતંકવાદી પ્રવૃત્તિ છે તેને રોકવા માટેનું એક અત્યાધુનિક સાધન છે. અને 2008ના હુમલા બાદ જે છે મુંબઈ એટેક હતું તેના બાદ જે છે નેટગ્રીડ અમલમાં આવ્યું છે. નેક્સ્ટ I4C, એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન. ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર. ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો તે આવે છે ગૃહ મંત્રાલય અંતર્ગત. ગૃહ મંત્રાલય અંતર્ગત. 7 ઘટકો છે, યાદ નથી રાખવાના. યાદ રાખવાનું છે I4Cનું આખું નામ ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, ગૃહ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંતર્ગત. રાઈટ? સંચાલન નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ દ્વારા કરવામાં આવે છે અને તેની હેલ્પલાઇન છે 1930. 1930 સાયબર ક્રાઇમ માટેની હેલ્પલાઇન છે 1930. ચલો નેક્સ્ટ, સેફ સિટી પ્રોજેક્ટ. નિર્ભયા ફંડ હેઠળ જે છે આ એક ભંડોળ તૈયાર કરવામાં આવ્યું છે. ભારતના મુખ્ય 8 શહેરોમાં જેમાં અમદાવાદનો સમાવેશ થાય છે તેમાં સેફ સિટી પ્રોજેક્ટનો અમલ કરવામાં આવે છે. જે અંતર્ગત પિંક ટોયલેટ્સ, CCTV, મહિલા હેલ્પ ડેસ્ક આ રીતનું જે છે ઇનિશિયેટિવ્સ હાથ ધરવામાં આવે છે 8
મુખ્ય શહેરોમાં. નેક્સ્ટ ઇઝ પ્રિડિક્ટિવ પોલિસિંગ. એઆઈ અને બિગ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. શેના માટે? સપોઝ કે એ વ્યક્તિ જે છે તેણે ભૂતકાળની અંદર આ ગુના કર્યા છે, તેની સાથે બી વ્યક્તિ હતા અથવા એ વ્યક્તિ આગળ વધી જાય છે, તો આ ભવિષ્યમાં પણ આ પ્રકારના જ ગુના કરશે. પ્રિડિક્ટિવ પોલિસિંગ તેને કહેવામાં આવે છે. હવે જે તે જગ્યાને ક્રાઇમ હોટસ્પોટ તરીકે ડેટા એનાલિસિસ કરવામાં આવે છે. એઆઈ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ગુના થાય તે પહેલાં જ ગુનાને રોકવા માટે પોલીસ પેટ્રોલિંગ જે છે વધારવામાં મદદરૂપ થાય છે. ડેટા એનાલિટિક્સની મદદથી શંકાસ્પદ હિલચાલ પર પણ નજર રાખવામાં આવે છે. નેક્સ્ટ, સાયબર જાગરૂકતા દિવસ. સાયબર જાગરૂકતા દિવસ વેરી ઇમ્પોર્ટન્ટ. હેલ્પલાઇન કઈ હતી? 1930 સાયબર ક્રાઇમ માટેની. I4C ને હમણાં જ આપણે જોયું. I4C જાગરૂકતા દિવસ જે છે ક્યારે ઉજવવામાં આવે છે? તો દર મહિનાના પ્રથમ બુધવારે શાળા, કોલેજ, ગ્રામીણ વિસ્તારોમાં જનજાગૃતિ માટે. હવે આ ડિજિટલ હાઇજીન જરૂરી છે. ડિજિટલ હાઇજીનનો મતલબ કે વ્યક્તિએ પોતાનો ફોન પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખવો જોઈએ, સમયાંતરે પાસવર્ડ બદલવા જોઈએ અને ફોનની અંદર જે છે કોઈ મેલિશિયસ લિંક પર ક્લિક ના કરવું જોઈએ. આ છે ડિજિટલ હાઇજીન. અને આ બધાના અવેરનેસ માટે જાગરૂકતા દિવસ દર મહિનાના પ્રથમ બુધવારે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ છે સાયબર આશ્વસ્ત. હવે આને જે છે ગાંધીનગર ખાતેથી ગૃહ મંત્રાલય દ્વારા જે છે લોન્ચ કરવામાં આવ્યું છે. કયું મંત્રાલય? ગૃહ મંત્રાલય, ગાંધીનગર ખાતે. ખાલી યાદ રાખવાનું છે તેનું આખું નામ. અસ્યોર્ડ આસિસ્ટન્ટ સર્વિસ હેલ્પલાઇન ફોર વિક્ટિમ્સ એટ શોર્ટેસ્ટ ટાઈમ. શું કીધું છે અહીંયા? કે જે વિક્ટિમ્સ છે તેમને શોર્ટેસ્ટ ટાઈમ, ઓછામાં ઓછા સમયમાં જે છે મદદ કરવાની, આસિસ્ટન્સની વાત કરવામાં આવી છે. હવે આ પણ એક હેલ્પલાઇન છે જેને લિંક કરવામાં આવી છે 1930 સાથે. સાયબર આશ્વસ્ત. પોકેટ કોપ. પોલીસ અધિકારીઓને સ્માર્ટફોન અને ટેબ્લેટ પોકેટ કોપ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવે છે. બેઝિકલી ફિંગરપ્રિન્ટ, પાસપોર્ટ વેરિફિકેશન, પછી વાહનોના ચેકિંગ, ડેટા એન્ટ્રી, આ બધા માટે પોકેટ કોપ પ્રોજેક્ટ જે છે અમલી બન્યો છે. બેઝિકલી પોલીસ અધિકારીઓને સ્માર્ટફોન અને ટેબ્લેટ આપવામાં આવે છે. નેક્સ્ટ છે EFIR સેવા. માત્ર વાહન અને મોબાઈલ ચોરી અનઆઇડેન્ટિફાઈડ અક્યુઝડ માટે જે છે EFIR સેવા ગુજરાતમાં શરૂ થઈ છે. 48 કલાકમાં પોલીસ દ્વારા સંપર્ક અને તપાસની શરૂઆત કરવામાં આવે છે. નાગરિકોને પોલીસ સ્ટેશનમાં ધક્કામાંથી મુક્તિ મળે છે. જે ટ્રાન્સપરન્સી છે, રિસ્પોન્સ ટાઈમ છે, તેની અંદર સુધારો થાય છે. SPC સ્ટુડન્ટ પોલીસ કેડેટ. ધોરણ 8 અને 9માં વિદ્યાર્થીઓ છે તેમને કાયદાનું, સામાજિક જવાબદારીનું, શિસ્તનું જે છે પાલન કેવી રીતે કરવું, પોલીસ અને પબ્લિક વચ્ચે સીધો સંપર્ક કરાવીને SPC અંતર્ગત તાલીમ આપવામાં આવે છે. બેઝિકલી આ કેરળ મોડલ જે છે તેનું ગુજરાતમાં પણ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. નેક્સ્ટ છે NFSU. સમાચારમાં હોય છે એટલે ક્યાંક ને ક્યાંક જે છે તેને લઈને પણ ડિસ્કશન કરી લેવું જરૂરી છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરમાં આવેલી છે. આ વિશ્વની પ્રથમ ફોરેન્સિક યુનિવર્સિટી છે. અહીંયા જે છે ઇન સિતુ ફોરેન્સિક તપાસ જે છે તેના માટે પોલીસને તાલીમ આપવામાં આવે છે. અને બેઝિકલી તેને ગુજરાત FSL ટીમ સાથે પણ લિંક કરવામાં આવેલ છે. તેને ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકેનો દરજ્જો પણ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારબાદ છે TRP ટ્રાફિક રિસ્પોન્સ પોસ્ટ. એકદમ બિઝી જંકશન હોય, વ્યસ્ત જંકશન હોય ત્યાં આધુનિક પોલીસ બૂથ તૈયાર કરવાની વાત TRP એટલે કે ટ્રાફિક રિસ્પોન્સ પોસ્ટ કરે છે. CCTV મોનિટરિંગ, ટ્રાફિક કંટ્રોલ ફેસિલિટી અને ફર્સ્ટ એડ કિટ આ બધાનો સમાવેશ થાય છે. અને લાસ્ટમાં સિટીઝન ફર્સ્ટ એપ. જે ટેનન્ટ છે એટલે ભાડુઆત છે તેની નોંધણી માટેનું એક ઓનલાઈન પોર્ટલ એટલે કે સિટીઝન ફર્સ્ટ એપ. તો આ થઈ ગયા પોલીસ સંબંધિત છેલ્લા 6 મહિનામાં સમાચારમાં રહેલા અગત્યના ટોપિક્સ અને મુદ્દાઓ. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શું આ વિડીયોનો પાર્ટ 2 લાવવો જોઈએ? ઇફ યસ તો કમેન્ટ સેક્શનમાં તમારે કમેન્ટ કરવાનું છે પાર્ટ 2.
પાર્ટ 2. મેક્સિમમ કમેન્ટ પાર્ટ 2ના મળશે તો આપણે પાર્ટ 2ને લઈને વિડીયો ટૂંક સમયમાં આવીશું. ઉપરાંત તમારા અન્ય કોઈ સજેશન હોય વિડીયો માટે તો તે પણ કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને ચેનલ પર જઈને અગાઉના કરંટ અફેરના વિડીયો પણ ખાસ જુઓ.